આજના કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત આદરણીય કનુભાઈ આ બે શબ્દ મને લાગે છે કે નાના પડે છે. એમને મળેલો એવોર્ડ પણ એમના કામના પ્રમાણમાં તો ખૂબ નાનો છે, પરંતુ એમનામાં રહેલી વિશિષ્ટ શક્તિને કારણે કુદરતે કરેલી ભૂલોને પણ એમણે સુધારીને હજારો લોકોના જીવનને જેમણે હસતા રમતા કર્યા છે એવા આદરણીય શ્રી કનુભાઈ ટેલર, કલા ગુરુ. એમનો મારો જન્મદિવસ 1 જ તારીખે છે અને વર્ષ અલગ છે, વર્ષ તો એ કહેશે નહીં, પણ એમને કલાસિંહનો જે જન્મ થયો ને એ પહેલાંથી અમને હું ઓળખું છું. આદરણીય શ્રી અરવિંદભાઈ રાણા, જેમણે પૂર્વ વિધાનસભામાં એ આદરણીય ધારાસભ્ય છે અને ખૂબ વર્ષોથી આ શહેર માટે ઘણા બધા ટેકનિકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પણ શહેરનું હિત જોખમાં નહીં એના માટે ખૂબ અભ્યાસુ એવા અમારા શ્રી અરવિંદભાઈ, શ્રી પરશુભાઈ, કે જેમનો આગ્રહ, આમ તો પરસોત્તમભાઈ એમ કહેતા જરા મોટું લાગે, અમે એને પરશુ તરીકે જ ઓળખીએ છીએ. મેં એને ગઈકાલે પણ કહ્યું કે પરશુ 50,000 રૂપિયાની ટિકિટ છે તો જવા દે ને મને, કે આવવું જ પડશે ને. એનો આગ્રહ એટલે મારે ત્યાંથી વારાણસીથી PM સાહેબના વિસ્તારમાંથી પણ છોડીને આવવું પડે, એટલે એનો આગ્રહ કેટલો મોટો હશે. અહીં સૌ ઉપસ્થિત જેમને દીકરીઓએ કંઈક વિશિષ્ટ કર્યું છે એટલા માટે ગૌરવ અનુભવતા એવા સૌ વડીલો, દીકરીઓના વડીલો, મારા વડીલ નથી, દીકરીઓના વડીલ, અને જેમણે આજે આરંગેત્રમમાં પોતાનો કલાને પ્રદર્શિત કરી છે એવી સૌ 6 દીકરીઓ. અને આજ દિન સુધીમાં ઘણા બધા કાર્યક્રમમાં, આરંગેત્રના કાર્યક્રમમાં ગયો છું, પરંતુ આટલી મોટી સંખ્યા તો કદાચ પહેલીવાર મેં જોવા મળી છે. એટલે આપનો બધાની સાથેનો પ્રેમ અને કલાની રુચિ આ બંને આપને અહીંયા બોલાવવા આવવા માટે પણ મજબૂર કર્યો અને બેસવા માટે પણ મજબૂર કર્યું છે. રજાના દિવસે હું હમણાં ગાડીમાં હતો તો મારા મિત્ર મારી સાથે હતો, મને કે દિનેશ કે આખો રોડ સુમસામ છે. મેં કીધું બધા જ હોલમાં છે એટલા માટે સુમસામ છે. આ કલામાં આપણને બહુ સમજ નહીં પડે, પણ મેં કલાગુરુને એક જે સંગીતના જાણકાર વ્યક્તિ હતા મેં પૂછ્યું હતું કે વેસ્ટર્ન સંગીત અને આપણું ભારતીય સંગીત આ બેમાં ફરક શું છે. એમણે મને એક લાઇનમાં જ્યારે જવાબ આપ્યો હતો એ હજુ પણ મારા મનમાં રમ્યા કરે છે. એમણે કહ્યું હતું કે પાશ્ચાત્ય સંગીત તમે સાંભળો એટલે તમારો પહેલાં તો પગનો ઠોકો પડે, ધીરે ધીરે તમારું શરીર હલવા માંડે અને શરીરની વિકૃતિઓ બધી બહાર આવી જાય. અને તમે ભારતીય સંગીત સાંભળો તો પહેલાં તમારું માથું હલે, ધીમે ધીમે તમારું શરીર શાંત થઈ જાય. એ ભારતીય સંગીતની એક વિશિષ્ટતા છે કે વિકૃતિઓને બહાર કાઢવાને બદલે એને શાંત કરી નાખે. પણ એની સાથે સાથે સંગીતને પ્રદર્શિત કરવાની પણ જે રીતો છે એમાં આપણો ગરબો એ સૌથી બેસ્ટ હું ગણું છું. તમે એને સંગીતને પ્રદર્શિત કરવા માટે તમે નૃત્ય દ્વારા, વાજિંત્ર દ્વારા અને ગીત દ્વારા ત્રણેય રીતે આપણે એને પ્રદર્શિત કરી શકીએ છીએ. પરંતુ ત્રણેયનો સમન્વય કરીએ, ગરબામાં નૃત્ય પણ આવે, ગરબામાં વાજિંત્ર પણ વાગે અને સાથે સાથે ગરબો ગાઈને પણ આ ત્રણેયનો સમન્વય કરીને જ્યારે આપણે મા અંબાને પ્રાર્થના કરીએ છીએ ને એ જે દ્રશ્ય નિર્માણ થાય છે ને એટલે જ મા અંબાએ ગુજરાતની ધરતી પર આવીને આશીર્વાદ આપવા પડે છે. એટલે ગુજરાત બાકીના રાજ્યો કરતાં સુખી પણ છે, ધાર્મિક પણ છે. અને આ ધાર્મિકતા જે મેં કહ્યું ને કે સંગીતને પ્રદર્શિત કરવાની આ સૌથી બેસ્ટ રીત, એમાં ભરતનાટ્યમ આરંગેત્રમમાં પણ આપણે જોયું હશે કે કોઈ સહજ રીતે એમ કે કાલથી આરંગેત્રમ મારે શીખવા જવું છે તો એટલું સહજતા નથી. જેનામાં સક્ષમતા હશે, જેનામાં એકાગ્રતા હશે, જેનામાં પેશન હશે, જેને કમિટમેન્ટ હશે, તો જ એ આ વિદ્યામાં પારંગત થઈ શકે. મેં તો
ડિમ્પલની આરાધના જોઈ છે અને વર્ષો સુધી ખૂબ એ નાની હતી ત્યારથી એને ઓળખું છું, એટલા માટે એને ડિમ્પલ કહું છું. પણ એણે જે મહેનત કરી છે જે લગનથી, અને એ લગનને એણે ફરી ત્યાં સુરતને અને આ દેશ અને દુનિયામાં આ કલાને વિકસાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એક સફળ પ્રયત્ન, એના માટે એને તો અભિનંદન આપું જ છું. પરંતુ હું આ દીકરીઓના મા બાપને પણ કહેવા માગું છું કે જે દીકરી એમ કહે કે હું મારે અરંગેત્રમમાં ક્લાસ કરવા જવું છે અને શીખવું છે, ત્યારે તમે એની ભણતરની કે બીજી કોઈ ચિંતા નહીં કરતા, કેમ કે એ સક્ષમ હશે દરેક રીતે તો જ આની અંદર અરંગેત્રમમાં જઈને એ ક્લાસ કરીને પોતે આ વિદ્યામાં પારંગત થઈ શકશે. અને એના જીવનમાં એની એક મક્કમતા, એની એક પરફેક્શન, એનો આ કમિટમેન્ટ એના જીવનમાં આગળ પણ એનો ખૂબ ઉપયોગી થાય છે. અને એટલા જ માટે જો કોઈ દીકરીને ઇન્ટરેસ્ટ ન હોય તો થોડો એને ઇન્ટરેસ્ટ ઊભો પણ કરવો જોઈએ, અને જેને આમાં રસ હોય એને તો પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ. મા બાપને ઘણીવાર એમ લાગે છે કે આ કલા શીખીને શું કરશે, પણ મને લાગે છે કે આ કલા જે હમણાં ભાઈ ઠક્કર કહી ગયા, એમણે ખૂબ તૈયારી સાથે આવ્યા હતા, એટલે સંસ્કૃતના બધા શ્લોક સાથે, આમ તો સંસ્કૃત બોલતા નહીં હશે કદાચ, તો બોલો છો ઘરમાં? હા બોલે છે. પણ એ જે રીતે એમણે બધા ઉલ્લેખ કર્યા, ભરતનાટ્યમની જે વાત કરી એમણે, એને ક્યાંથી એ શરૂ થયું, કેવી રીતે આ કલા આવી, એની પણ એક જાણકારી આજે આપણને જાણવા મળી. તો હું પોતે આ 6 દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આજે અમને એક સર્ટિફિકેટ એના થવાનું છે. સર્ટિફિકેટ એક ટોકન છે, પરંતુ આ વિદ્યા એમણે હાંસલ કરી છે, અને આ વિદ્યાના તાકાત ઉપર એમણે જે પરફેક્શન પોતાનામાં છે એ સાબિત કરીને મા બાપને તો એમણે આશ્ચર્યચકિત પણ કર્યા છે. પોતાની શક્તિનું પ્રદર્શન કરીને મા બાપનું ગૌરવ પણ વધાર્યું છે, અને એ પણ આજે માતૃ દિવસના દિવસે. પણ સાથે સાથે અહીં આટલી મોટા લોકોને તમે ખેંચી લાવીને આ વિદ્યા તરફ આકર્ષિત કર્યા, એટલા માટે એમના મા બાપને પણ અભિનંદન આપું છું કે એમણે પોતાની વર્ક, પોતાના સંબંધોનો ઉપયોગ કરીને આજે આખો હોલ પહેલી વાર, મેં કહ્યું ને કે પહેલી વાર આટલો હોલ, ડિમ્પલથી બરાબર છે ને, આટલા લોકો હોતા જ નથી. ને એટલા માટે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીથી ચોક્કસપણે મળતા રહીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. મારે ફરી જવું છે એટલે હું ગણેશજીને બી પ્રયત્ન કરીશ. જે ગણેશન છે એમને દરેક કાર્યક્રમમાં મળવું થતું હોય છે, એટલે મને એમણે એક આવીને એકવાર વાત કરી હતી કે સ્ટેશન પર ઉતર્યા, સામાન ઘણો હતો, કુલી કોઈ હતો નહીં સવારમાં વહેલા, એટલે ત્યાં એક રિક્ષા હતી સુરત સ્ટેશન પર. એમણે એ રિક્ષામાં બેઠા, અને એ ચલાવવાળા પણ એક દિવ્યાંગ ભાઈ જ હતા, અને એમને નીચે મૂક્યા પછી એમણે પૈસાનું પૂછ્યું તો એમણે ના પાડી. એમને બહુ આશ્ચર્ય થયું. મેં કીધું આ સુરત છે, આ ગુજરાત છે, એની આ વિશિષ્ટતા છે કે આવી સેવા આપવા માટે પ્રેરિત થવાવાળી સંસ્થાઓ પણ છે. એમ તો મેં જ એમને પ્રોત્સાહિત કર્યા હતા, એ 5 રિક્ષા આપણે સુરત સ્ટેશન પર આપ્યું છે. પણ એમના માટે આ બહુ યાદગાર પ્રસંગ રહ્યો, કેમ કે આવો સારો અનુભવ એમને બીજા કોઈ સ્ટેશન પર કે કોઈ શહેરમાં થયો નથી. એટલે મને એમણે આ વાત ખાસ એ કહેતા હોય છે, અને મને વિશેષ રૂપે મળતા પણ હોય છે. હમણાં પણ આવીને મને મળી ગયા, તો એમાં એમની એક ભાવના આપણને દેખાતી હોય છે. એમને પણ, એમની ટીમને પણ અભિનંદન. ફરી આભાર. ધન્યવાદ.